કેમ છો બધા? આજે આપણે છુટ્ટી લાપસી બનાવવાના છીએ. તો લાપસી તો લગભગ બધાના ઘરે સુપ્રસંગે, નવરાત્રિમાં, દિવાળીમાં, નિવેદમાં બધા સુપ્રસંગે બનતી હોય છે. પણ લાપસી લગભગ છે ને બધા કુકરમાં બનાવતા હોય છે. તો આજે આપણે બહુ જ જૂની પદ્ધતિથી છુટ્ટી લાપસી બનાવવાના છીએ. એના માટે હું માપ કહી દઉં તો ઘરની કોઈ પણ એક સરખી જે વાટકી કટોરી હોય ને એક સરખું લેવાનું. હવે આ છે ઘઉંનો જાડો લોટ, એટલે કે કરકરો લોટ જે લાપસી લાડવા માટે હોય, કે પછી ભાખરીનો જો જાડો લોટ દળાવતા હોય, જેટલો લોટ એટલું જ પાણી. અને એનાથી અડધાથી થોડી 1 ચમચી વધારે મેં ગોળ લીધો છે. કારણ કે જો તમે ઉપરથી પાછું બુરું ખાંડ કે ખાંડનો ભૂક્કો ન નાખવા માંગતા હોય અને એમને મીડિયમ થોડીક ગળી તમે ઈચ્છતા હોય તો તમારે આટલું લેવાનું. બહુ તમને ઓછી ગળી ભાવતી હોય તો અડધું લેવાનું, એનાથી ઓછું નહીં લેવાનું, નહીંતર તમારે પાછું ઉપરથી ખાંડનો ભૂક્કો નાખવો પડશે. તો હવે આપણે રેસીપી તરફ આગળ વધીએ. આપણે એક પેન લીધું છે. પેનને ધીમા તાપે ચાલુ કરવાનું છે અને પહેલે આપણે લોટને શેકવાનો છે. એટલે આપણે 1 કપ જે લોટ લીધો છે ને એમાં 1 ચમચી અત્યારે હું થીનું ઘી નાખું છું. જો તમે થીનું ઘી ન નાખતા હોય અને જો મેલ્ટેડ ઘી નાખતા હોય તો એ પ્રમાણે થોડુંક વધારે ઘી લેવાનું. હવે છુટ્ટી લાપસી બનાવીએ છીએ આપણે, તો તમે ઘણી જગ્યાએ તેલનું પણ આવી રીતે મોણ નાખતા હોય છે. પણ જો તમે નિવેદમાં કે પછી માતાજીને પ્રસાદ માટે જો તમે લેતા હોય ને તો હું સજેસ્ટ કરીશ કે ઘીમાં બનાવજો. અને જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો પછી તમારે તેલ લેવું હોય તો તેલ લઈ શકો. હવે આને છે ને એકદમ ધીમા તાપે લાઇટ કલર થોડોક થઈ જાય, આ જો સફેદ આપે લોટ હોય સેજ લાઇટ બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. બિલકુલ પેન છોડીને નથી જવાનું. અને જેમ જેમ આ શેકાશે ને એટલે ઘી પણ અંદર થોડુંક મેલ્ટ થવા માંડશે. આપણો લોટ કેવો સરસ શેકાઈ ગયો છે અને આમ જો કેટલો રવો રવો અને લાઇટ બ્રાઉન થઈ ગયો છે. હવે એને એક ડીશમાં કાઢી અને ઠંડો કરી લેશું. હવે એ જ પેનને આપણે સાફ કરી અને આપણે જે માપનું પાણી લીધું હતું, એટલે કે 1 વાટકી આપણે લોટ લીધો હતો, સામે 1 વાટકી આપણે પાણી લેવાનું છે. અને એની અંદર આપણે ગોળ નાખી દેવાનો છે આપણો. અને ગોળ ઓગળે અને સેજ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને પાણીને થવા દેવાનું છે. આ લાપસી છે ને બનાવવા કુકરમાં જે બનાવો અને આવી રીતે છુટ્ટી લાપસી બનાવો ને બહુ જ મીઠી થાય. એટલે એક વખત આ ચોક્કસ ટ્રાય કરજો. અને જો ગમ્યું હોય ને તો જ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ઘણી વખત મેં એવું જોયું છે કે બીજા, હું કોઈ યુટ્યુબ ચેનલનું નામ નહીં લઉં, પણ ઘણી બધા યુટ્યુબ ચેનલમાં મેં કોમેન્ટ નીચે જોતી હોય છે અને લખેલું હોય છે કે ડુંગળી લસણવાળું જ બનાવો છો, ગરમ મસાલાવાળું બનાવો, છતાં પણ એ ચેનલને સબસ્ક્રાઈબ પણ એટલા મળતા હોય છે. ફ્રાય વસ્તુ, બ્રેડવાળી વસ્તુ, પણ જે ઓથેન્ટિક ને દેશી વસ્તુ જે બનાવતા હોય ને મેં જોયું છે કે એ તમને બહુ અટ્રેક્ટ નથી કરતું અને એને બહુ લાઇક શેર પણ નથી મળતા. જનરલી તમે જે રેગ્યુલર વસ્તુ બનાવો છો ને એ જ વસ્તુ ઘરમાં જે બનતી હોય ને એ જ આપણે આ ચેનલ ઉપર કરીએ છીએ. અને અમુક વસ્તુ એવી છે કે હેલ્ધી છે. અત્યારે બધા પાછા હેલ્ધી લાઈફસ્ટાઈલ ઉપર આપણે પાછા વળીએ છીએ, જે આયુર્વેદિક પ્રમાણે. તો એક વખત ચેનલને જોજો, વિઝિટ કરજો. જો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને, લોસ્ટ રેસીપીને. હવે અત્યારે મેં જે મારા ઘરે ગોળ હતો ને, દેશી ગોળ આપણે લઈએ છીએ, પણ તમે તમારા ઘરે જે ગોળ, સફેદ ગોળ લેતા હોય, કોઈ પણ જે ગોળ હોય એ તમે લઈ શકો. હવે આ પાણીને સેજ આપણે ગોળ ઓગળે અને ગરમ સેજ એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશું. પાણી થઈ ગયું છે અને ઉકળવા માંડ્યું છે. હવે જે હું તમને બતાવું એ સ્ટેપ ફોલો કરજો. હવે આને આપણે જે લોયા છે ને એને નીચે ઉતારી લેવાનું છે અને એની જગ્યાએ આપણે જે લોઢી તવી જે હોય, જે જાડા તળિયાની હોય લોખંડની, એ ગરમ કરવા રાખી દેવાની છે. અને આ સાઈડ આપણે પાણી ગરમ કર્યું હતું ને એમાં હવે આપણે એની અંદર લોટ નાખવાનો છે. પણ આવી રીતે જ લોટ નાખવાનો છે. ઓલી સાઈડ એક સાઈડ તમારે લોઢી ગરમ કરવા રાખી દેવાની છે અને આ નીચે ઉતારીને કરવાનું. અને થોડી જો આવી રીતે કરવાનું, જેના હિસાબે છે ને ગઠ્ઠા નહીં પડે તમારા. અને તમારી જો ગેસ ઉપર ઉભરતા ઉકળો આવતો હોય, ઉભરો આવતો હોય અને એની અંદર તમે નાખો ને તો શું થાય કે ગઠ્ઠા પડી જાય. આપણે છુટ્ટી એકદમ લાપસી કરવાની છે. હવે આને ઘણાએ વેલણ લાપસી પણ કહેતા હોય છે. તો હવે શું કરવાનું કે આવી રીતે બધી જગ્યાએ હોલ કરી દેવાના છે. બરાબર છે.
અને હવે આને ફરીથી તમારે આપણે જે લોઢી ગરમ કરવા આપણે રાખી હતી ને એના ઉપર ફરીથી મૂકી દેવાની છે. આમ કરવાથી નીચે ચોટશે નહીં અને સરસ એકદમ છુટ્ટી લાપસી થશે. આને હવે આવી રીતે ઢાંકી અને મીડિયમ હીટ ઉપર 5 મિનિટ માટે થવા દેવાનું છે. આપણે હલાવવાનું નથી, આપણે લોટ નાખ્યા પછી હલાવ્યું નથી, ખાલી આપણે વચ્ચે હોલ કરેલા છે. હવે 5 મિનિટ પછી આપણે આને આવી રીતે ખોલી અને હલાવવાનું છે. એટલે હવે એકદમ એકચ્યુઅલી લોટ આપણો શેકાઈ ગયેલો છે. એટલે આપણે લોટ કાચો રહે એવું બિલકુલ ચિંતા નહીં કરતા. લોટ એકદમ સરસ શેકાઈ ગયેલો છે. હવે આને આવી રીતે વેલણથી જ હલાવવાનું. જો અત્યારે તમને એવું લાગશે કે હજી આ તો એકદમ લોચો જેવું થઈ ગયું છે, પણ જેમ જેમ આ કૂક થશે ને એકદમ સરસ છુટ્ટી લાપસી થઈ જશે. તો પૂરો વિડીયો જોજો. અને આવી રીતે વેલણથી કરશો ને તો ક્યાંય ગઠ્ઠા પણ નહીં પડે અને તમે નીચે ચોટશે પણ નહીં, કારણ કે આપણે નીચે લોઢી રાખેલી છે. હવે ફરીથી આને ઢાંકી અને આવી રીતે 5-5 મિનિટે ઢાંકી અને હલાવવાનું છે. એવું કુલ 15થી 20 મિનિટ માટે કરવાનું છે. એટલે ફરીથી આપણે ઢાંકશું આને. અને આ લાપસી છે ને બહુ જ મીઠી અને પ્લસ મોઢામાં ઓગળી જાય ને એવી લાપસી બને છે. તો ફરીથી આપણે 5 મિનિટ કરશું. 5 મિનિટ પછી ફરીથી ખોલી અને હલાવશું. એવી આપણે 15થી 20 મિનિટ કરવાનું છે. આ 5 મિનિટ પછી બીજી વખત ખોલું છું અને બીજી વખત જ્યારે ખોલીએ ત્યારે ફરીથી આવી રીતે વેલણથી હલાવવાનું છે. અને તમે જોશો કે હવે ધીમે ધીમે લાપસી એકદમ કૂકડ થવા મળશે. અને એક જ નાનો આપણે જે વાટકો લીધો તો છતાં પણ કેટલી બધી લાપસી થશે છુટ્ટી એકદમ. જો અને નીચે પાછી ચોટશે નહીં, બળશે નહીં. આવી રીતે કરો ને લોઢી ઉપર રાખી એટલે ચોટે નહીં અને બળે પણ નહીં. ફરીથી આને હજી 5 મિનિટ માટે ફરીથી આવી રીતે થવા દેવાનું. આવી રીતે 3 થી 4 વખત થવા દેવાનું છે. તો આપણે લાપસીને છે ને 15 મિનિટ માટે સરસ છુટ્ટી કરીને હલાવેલું છે. હવે બંધ ગેસ ઉપર આને 5 થી 7 મિનિટ આમાં સ્ટીમ થવા દેવાનું છે. 5 થી 7 મિનિટ આમાં બંધ ગેસ કરી દીધો છે. એમાં સ્ટીમ થશે એટલે તમારી લાપસી એકદમ કૂકડ થશે બિલકુલ પણ, કારણ કે આપણે લોટને પહેલે શેકેલો છે. આટલી વાર આપણે કૂક કરેલી છે ઓલમોસ્ટ 20 થી 25 મિનિટ માટે. તો લાપસી એકદમ ચડી ગયેલી, મોઢામાં ઓગળી જાય એવી છુટ્ટી થશે. તો હવે 5-7 મિનિટ માટે એમને ઢાંકીને રાખશું. 5-7 મિનિટ પછી હું તમને રિઝલ્ટ બતાવીશ કે કેટલી છુટ્ટી થશે. 5-7 મિનિટ સ્ટીમમાં રાખી અને પછી તમે જુઓ ને તો તમારી લાપસી એકદમ સરસ છુટ્ટી અને વેલણથી જ હલાવવું. જો આવી રીતે વેલણથી હલાવો ને તો એકદમ છુટ્ટી અને આમ જો. અને આ છે ને લાપસી એકદમ પોચી ખાવામાં. ઘણી વખત લાપસી તો ઘણા બધાના ઘરે બનતી હોય પણ એટલી હાર્ડ બનતી હોય. બિકોઝ આ મારે છે ને દેશી ગોળ હતો. જો સફેદ ગોળ હોય ને તો થોડોક કલર લાઇટ આવે, બાકી તમે જો એકદમ છુટ્ટી લાપસી થઈ ગઈ છે. હવે તમારે કોઈ પણ એક વાસણમાં કાઢી અને જ્યારે તમારે લાપસી સર્વ કરવી હોય ને ત્યારે ગરમ ગરમ ઘી નાખવાનું, જેથી ઉપર તમારે લાપસી ગરમ રહે એટલા માટે. જો આપણે લાપસી સર્વ કરી દીધી છે અને ઉપર તમે આવી રીતે ગરમા ગરમ ઘી નાખવાનું અને તૈયાર છે તમારી વેલણ લાપસી, છુટ્ટી લાપસી જે તમે કહો. અને એક વખત જરૂર ટ્રાય કરજો. જો ગમ્યું હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન પર દબાવી દેજો અને જેથી આવનારી જ્યારે નવા વિડીયો આવે ને તો તરત તમને નોટિફિકેશન મળે. અને જો તમારા ઘરે આ રીતે લાપસી બનાવી હોય અને કંઈ અનુભવ સારો રહ્યો હોય તો ચોક્કસ જણાવજો. આવજો.